મુંડક ઉપનિષદ ત્રીજું મુંડક બીજો ખંડ જ્ઞાનનું ફળ અને મુક્તિ. મુંડક ઉપનિષદનો આ અંતિમ ખંડ સમગ્ર ઉપનિષદના ઉપદેશનું સમાપન કરે છે. તે જ્ઞાનના ફળ, જ્ઞાન પ્રાપ્તિના નિયમો અને બ્રહ્મને જાણનારની અંતિમ મુક્તિની સ્થિતિનું વર્ણન કરે છે. 1. જ્ઞાનની પ્રાપ્તિ અને મુક્તિની સ્થિતિ. મંત્ર 1 અને 2. ખંડની શરૂઆત જ્ઞાન પ્રાપ્તિના વ્યવહારિક પાસાઓથી થાય છે. મંત્ર 1. કામનાઓનો નાશ અને જન્મ મરણમાંથી મુક્તિ. જે પુરુષ બ્રહ્મને જાણે છે અને તમામ કામનાઓથી મુક્ત હોય છે, તેને જ આ પરમ સત્ય મળે છે, જેણે આત્માનો સાક્ષાત્કાર કર્યો છે. જે મનુષ્ય નિષ્કામ, કોઈ ઈચ્છા વગરનો હોય છે, જેની ઈચ્છાઓ શાંત થઈ ગઈ હોય છે, તે મનુષ્ય મૃત્યુલોકમાં જ જીવતા જીવત બ્રહ્મને પ્રાપ્ત કરે છે. આ મંત્ર મોક્ષની સ્થિતિની અનિવાર્ય શરત જણાવે છે. બ્રહ્મ જ્ઞાન તેને જ મળે છે, જે નિષ્કામ છે અને જેની તમામ ઈચ્છાઓ, કામનાઓ શાંત થઈ ગઈ છે. જ્યાં સુધી ઈચ્છાઓ હોય, ત્યાં સુધી મન સંસારમાં ભટક્યા કરે છે. ઈચ્છાઓનો સંપૂર્ણ નાશ થતાં જ જીવને મૃત્યુની રાહ જોયા વિના આ જ શરીરમાં જીવતા જીવત જીવન મુક્ત બ્રહ્મનો અનુભવ થાય છે. મંત્ર 2. કર્મ અને જ્ઞાનનું ફળ. તે બ્રહ્મને બળ, શક્તિ વગર, પ્રમાદ, આળસ, અવગણના વગર, તપસ્યા વગર કે જ્ઞાન વિના પ્રાપ્ત કરી શકાતો નથી. પરંતુ જે વિદ્વાન આ ઉપાયોને સમજીને પ્રયત્ન કરે છે, તે જ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. બ્રહ્મ જ્ઞાન મેળવવું એ કોઈ આકસ્મિક ઘટના નથી. તેના માટે નીચેના ગુણો અનિવાર્ય છે. શારીરિક અને માનસિક બળ. આત્મજ્ઞાન માટે તંદુરસ્ત શરીર અને મન જરૂરી છે. અપ્રમાદ, આળસ અને બેદરકારીનો ત્યાગ કરીને સતત જાગૃતિ જાળવવી. તપ, ઇન્દ્રિયો પર સંયમ અને નિયમિત સાધના. સમ્યક જ્ઞાન, સાચો વિવેક અને શાસ્ત્રોનું જ્ઞાન. જે વ્યક્તિ આ બધા પ્રયાસો સતત કરે છે, તે જ સફળ થાય છે. 2. પરમધામની પ્રાપ્તિ અને જ્ઞાનીની સાર્થકતા. મંત્ર 3 જ્ઞાન પ્રાપ્ત કરનાર વ્યક્તિની અંતિમ મુક્તિ અને જીવનની સાર્થકતા અહીં સમજાવવામાં આવી છે. મંત્ર 3. ઉપાયની શ્રેષ્ઠતા. જ્ઞાની પુરુષ પરમ બ્રહ્મનો ધામ પ્રાપ્ત કરી શકે છે. જેણે આત્માને જાણ્યો છે, તે જ બ્રહ્મલોકના દિવ્ય ધામમાં પ્રવેશ કરે છે. જે પુરુષ પોતાના આત્માને જાણે છે, તેના કર્મોનો સંચય નાશ પામે છે અને તેના સંશય દૂર થાય છે. બ્રહ્મને જાણવો એ જ જીવનનો શ્રેષ્ઠ ઉપાય છે. જ્ઞાન દ્વારા જ પરમ શાંતિનું સ્થાન મળે છે. આ જ્ઞાનના ફળ સ્વરૂપે અજ્ઞાનથી થયેલા સંચિત કર્મો, પાછળના કર્મો અને આવનારા સંશયો, શંકાઓનો નાશ થાય છે. મંત્ર 4. નામ અને રૂપથી મુક્તિ. તે પરમ પુરુષ શુદ્ધ અને દિવ્ય છે. તે સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ છે. તે સર્વભૂતોમાં વ્યાપ્ત છે. તે જ વિશ્વનું મૂળ અને આધાર છે. બુદ્ધિમાન લોકો તેને જાણીને તમામ નામ અને રૂપથી મુક્ત થઈ જાય છે. બ્રહ્મ નામ, રૂપ અને ગુણથી પર છે. જ્ઞાની વ્યક્તિ આ સત્યને અનુભવીને જગતના નામ અને રૂપ, ફોર્મ એન્ડ નેમના ભ્રમમાંથી મુક્ત થઈ જાય છે. તે સમજે છે કે તમામ વિવિધતાનો આધાર તો તે એક જ શુદ્ધ બ્રહ્મ છે. મંત્ર 5. જ્ઞાનીની પ્રાર્થના. જે બ્રહ્મને જાણે છે, તે બ્રહ્મ જ બની જાય છે. તેના કુળમાં કોઈ બ્રહ્મને ન જાણનારો અજ્ઞાની થતો નથી. તે શોકને તરી જાય છે અને પાપને તરી જાય છે. તે હૃદયની ગાંઠોથી મુક્ત થઈને અમૃત મોક્ષને પ્રાપ્ત કરે છે. આ મંત્ર જ્ઞાનનું સર્વશ્રેષ્ઠ ફળ દર્શાવે છે. બ્રહ્મને જાણનાર સ્વયં બ્રહ્મરૂપ બની જાય છે. તે માત્ર પોતે જ મુક્ત થતો નથી, પણ તેનું કુળ પણ પવિત્ર થાય છે. તે તમામ દુઃખો, શોક અને કર્મોના બંધનમાંથી મુક્ત થઈને અમૃતત્વ પ્રાપ્ત કરે છે. મંત્ર 6. બ્રહ્મવિદ્યાની યોગ્યતા. તે આ બ્રહ્મવિદ્યા માથું મુંડન કરાવનારા, અગ્નિની સેવા કરનારા, શ્રોત્રિય, વેદના જ્ઞાતા અને ધર્મપરાયણ એવા શિષ્યને જ આપવી જોઈએ. અહીં જ્ઞાન આપવા માટેની યોગ્યતા, અધિકાર સ્પષ્ટ કરવામાં આવી છે. આ ગહન જ્ઞાન દરેક વ્યક્તિને આપવા યોગ્ય નથી. તે માત્ર એવા શિષ્યને જ આપવું જોઈએ જેણે સંન્યાસ, મુંડન ધારણ કર્યો હોય, વેદનું જ્ઞાન ધરાવતો હોય અને ધાર્મિક જીવન જીવતો હોય. શુદ્ધિ અને વિનમ્રતા આ જ્ઞાનની પૂર્વશરત છે. 3. ઉપનિષદનું સમાપન અને અંતિમ ઉપદેશ. મંત્ર 7-11. ખંડના અંતિમ ભાગમાં બ્રહ્મવિદ્યાની પરંપરા અને મોક્ષની અંતિમ સ્થિતિનું વર્ણન કરીને ઉપનિષદનું સમાપન કરવામાં આવે છે. મંત્ર 7. ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ. આ જ્ઞાન તે બ્રહ્માએ અથર્વાને કહ્યું હતું. અથર્વાએ અગ્નિને કહ્યું. અગ્નિએ સત્યવાહને કહ્યું. આ જ્ઞાન ગુરુ શિષ્ય પરંપરામાં ચાલ્યું આવ્યું છે.
આ ગુરુ શિષ્ય પરંપરાને પૂરી વિધિથી પૂર્ણ કરીને જ આ જ્ઞાનનું વિતરણ કરવું જોઈએ. આ મંત્ર પ્રથમ મુંડકના પ્રારંભિક મંત્રોને ફરીથી દોહરાવે છે, જે આ જ્ઞાનની દિવ્ય ઉત્પત્તિ અને પવિત્ર પરંપરાનું મહત્વ સ્થાપિત કરે છે. આ પરંપરાનું પાલન જ્ઞાનની શુદ્ધતા જાળવી રાખવા માટે અનિવાર્ય છે. મંત્ર 8. ગુરુને પ્રણામ. તે ઋષિઓને પ્રણામ, જેઓએ આ પરમ સત્યને જોયું છે અને તેનું વિતરણ કર્યું છે. તે પરમ ઋષિઓને પ્રણામ. આ મંત્ર દ્વારા સમગ્ર ગુરુ શિષ્ય પરંપરામાં થઈ ગયેલા તમામ જ્ઞાનીઓ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી છે. મંત્ર 9. દિવ્ય લોકની પ્રાપ્તિ. જે મનુષ્ય તે પરમધામને જાણે છે તે દિવ્ય લોકમાં પ્રવેશ કરે છે, જ્યાં તેજસ્વી અને શુદ્ધ આત્મા રહેલો છે. તે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરતો મુક્ત થઈ જાય છે. મંત્ર 10 અને 11. જ્ઞાનની અનિવાર્યતા અને અંતિમ વિજય. તેઓ મનુષ્યો અજ્ઞાનના અંધકારમાંથી બહાર નીકળે છે અને મોક્ષના દરવાજા સુધી પહોંચે છે. જ્ઞાન દ્વારા જ સાચો વિજય અને શાંતિ પ્રાપ્ત થાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઉપનિષદનો અંતિમ સંદેશ સ્પષ્ટ છે. બ્રહ્મ જ્ઞાન જ જીવનનું અંતિમ અને સર્વશ્રેષ્ઠ લક્ષ્ય છે. આ જ્ઞાન દ્વારા મનુષ્ય તમામ બંધનોમાંથી મુક્ત થઈને પરમ શાંતિ, ત્રિવિધ શાંતિ, આદિ ભૌતિક, આદિ દૈવિક, આદિ આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરે છે. ગહન સારાંશ. મુંડક ઉપનિષદનો આ અંતિમ ખંડ 3.2 બ્રહ્મ વિદ્યાનું અંતિમ ફળ જીવન મુક્તિ દર્શાવે છે. તે શીખવે છે કે બ્રહ્મને જાણનાર વ્યક્તિ જીવતા જીવત તમામ ઈચ્છાઓમાંથી મુક્ત થઈને બ્રહ્મરૂપ બની જાય છે. આ જ્ઞાનની પ્રાપ્તિ માટે નિષ્કામતા, બળ, તપ અને અપ્રમાદ અનિવાર્ય છે. આ ખંડ મુંડક ઉપનિષદના પવિત્ર ઉપદેશનું સન્માન કરીને સમાપન કરે છે, જેનો ઉદ્દેશ માત્ર જ્ઞાન આપવાનો નહીં પણ અમૃતત્વ આપવાનો છે.